તો ગરમીના પ્રકોપ વચ્ચે તંત્રની ચેતવણી। રાજકોટમાં વધી રહેલા ગરમીના પ્રકોપને પગલે મનપાના આરોગ્ય તંત્રે નાગરિકો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે। આરએમસીના આરોગ્ય વિભાગે નાગરિકોને બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા દરમિયાન જરૂર વગર ઘરની બહાર ન નીકળવા માટે સલાહ આપી છે। સાથે જ સગર્ભા, વૃદ્ધો અને બાળકોની પણ તકેદારી રાખવા અપીલ કરી છે। તો બાંધકામ સાઇટ પર બપોરના સમયે શ્રમિકોને કામ ન કરવા અને શહેરની ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે। ખાસ કરી લોકો માહિતગાર થાય ને લોકો જે છે આગામી વેકેશનના દિવસો આવી રહ્યા છે અને ખાસ કરીને લોકો ના સાથે બાળકો જે છે બહારની આઉટડોર એક્ટિવિટી માટે જોડાયેલા હોય અથવા જતા હોય તો ગરમીની લૂ લાગવાની શક્યતા છે વધી રહી છે। તો એના અનુસંધાને લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે। તો છેલ્લા 3 દિવસથી રાજકોટમાં હીટવેવની અસર જોવા મળી રહી છે, જેને પગલે હીટ સ્ટ્રોકના બનાવોમાં વધારો જોવા મળ્યો છે। હીટ સ્ટ્રોકના બનાવને પગલે 108 એમ્બ્યુલન્સ સેવા સજ્જ કરવામાં આવી છે અને શહેરમાં 42 એમ્બ્યુલન્સ વિવિધ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું। હીટ સ્ટ્રોકને પગલે માથાનો દુખાવો, ચક્કર આવવાના કેસમાં વધારો થયો છે। મહત્વનું છે કે રાજકોટમાં ગરમીના પ્રકોપથી એક જ સપ્તાહમાં 30 જેટલા કેસ નોંધાયા છે।